મહેસાણાના શોભાસણ ગામમાં લગ્નના વરઘોડામાં ધીંગાણું થયું. લગ્નના વરઘોડામાં અન્ય લોકો ઘૂસતા ધીંગાણું. વરઘોડામાં નાચતા અટકાવનાર લોકો ઉપર ટોળાએ હુમલો કર્યો. તીક્ષ્ણ હથિયારથી હુમલો અને પથ્થરમારો થયો. ટોળાના હુમલામાં એક મહિલા સહિત 4 લોકો ઇજાગ્રસ્ત પણ થયા. ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મહેસાણાના શોભાસણમાં લગ્નના વરઘોડામાં ઝઘડો થવા પામ્યો હતો, જેમાં મારામારી પણ થઈ હતી. વરઘોડામાં નાચતા અટકાવનાર પર ટોળાએ હુમલો કર્યો હોવાની ઘટના બનવા પામી છે. મહેસાણાના શોભાસણની અંદર લગ્ન પ્રસંગની અંદર ડીજેની અંદર નાચવાની ના પાડતા ત્યારબાદ પથ્થરમારાની ઘટના બની છે. હું આ દ્રશ્યો બતાવીશ કે જે મકાન ઉપર પથ્થરમારો થયો હતો. આ તેના દ્રશ્યો છે કે હાલમાં અહીંયા પોલીસ પહોંચી હતી ને ત્યારબાદ અહીંયા પંચનામું કરવું છે, પરંતુ જે રીતે આ સમગ્ર આપ જોઈ શકો છો મોટા મોટા પથ્થર પડેલા જોવા મળે છે. અહીંયા તોડફોડ પણ કરવામાં આવી છે. 4 લોકો ઘાયલ પણ છે. મારી સાથે સ્થાનિક મહિલા છે, તેમનાથી વાત. બેન, શું ઘટના બની હતી? કોને પથ્થરમારો કરો ને કેટલા લોકો ઘાયલ થયા? લગ્ન પ્રસંગ હતો અહીંયા સામે વાસવાળા અમારા સંબંધીમાં લગ્ન પ્રસંગમાં તે વરઘોડું હતું. રાત્રે 12:30 વાગે તેમને વરઘોડું ચાલુ હતું અને એમને પ્લાનિંગ કરી ઉપર ધાબા ઉપર પથ્થર ગોઠવી દીધા હતા. લાકડા દારિયા બધું સામેથી જ આવ્યું અને જેથી વરઘોડું બંધ થયું તેથી સરપંચના ઘેરથી મહિલા સરપંચ હાલ તો નહીં રિટાયર થઈ ગયા સરપંચ એમને અહીંયા આવી અને મીટિંગ કરી હતી. એટલે એમ કહેતા હતા કે સવારે લડી રહીશું. એટલે પથ્થરમારો કરો તો? હા, પથ્થર મારે એમના બાજુના છોકરા હતા ને વાસના. વરઘોડામાં પથ્થરમારો કરવાનું કારણ શું? કશું જ નહીં, એમનો વિરોધ જ છે સાહેબ. એમનો એ ધંધો જ છે કે ખુલ્લે આમ સરા લઈને ફરવાનું અને એમના વાસનો પ્રસંગ બગાડવાનો. આ રીતે પથ્થરમારાની ઘટના બની હતી. હું ફરી એકવાર આ દ્રશ્યો બતાવીશ કે જે રીતે અહીંયા મોટા પ્રમાણમાં ઈંટ અને પથ્થર પડેલા જોવા મળે છે. જે રીતે સમગ્ર ઘટના બની ત્યારબાદ પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવાયો છે, પરંતુ જે રીતે લગ્ન પ્રસંગની અંદર ડીજેના તાલે નાચવાના મુદ્દે માથાકૂટ છે ને ત્યારબાદ સામે સામે પથ્થરમારાની ઘટના પણ બની છે. હારુન નાગોરી, ABP અસ્મિતા, મહેસાણા. તો ઘટના છે મહેસાણાની છે, જ્યાં લગ્નના વરઘોડા સમયે મારામારી થવા પામી હતી. લગ્નના વરઘોડામાં અન્ય લોકો પર પણ હુમલો કરાયો હોવાની ઘટના બનવા પામી. લાઇટ બંધ કરીને પથ્થરમારો કરાયાનો આરોપ લાગેલો છે. મહેસાણાના શોભાસણ ગામમાં આ પ્રકારે બબાલ થઈ હતી, જ્યાં મારામારી કરવામાં આવી હતી. લાઇટ બંધ કરીને પથ્થરમારો થયો. લગ્નમાં આ પ્રકારે ધીંગાણું થયું હતું મહેસાણાના શોભાસણ ગામમાં, જ્યાં લગ્નના વરઘોડામાં બીજા લોકો ઘૂસી ગયા, જેના પરિણામે ઝઘડો થયો હતો. તીક્ષ્ણ હથિયારોથી હુમલો થયો હતો અને બાદમાં પથ્થરમારો પણ થયો હતો. લાઇટો બંધ કરીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પ્રકારનો આરોપ લાગવા પામ્યો છે. તીક્ષ્ણ હથિયારથી હુમલો અને પથ્થરમારો થયો. વરઘોડામાં ટોળાના હુમલામાં એક મહિલા સહિત 4 લોકો ઇજાગ્રસ્ત પણ થયા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 11 લોકો સામે આ કેસમાં ગુનો નોંધાયો.